સુરતમાં આવેલા ભૂકંપને લઈને જાણે હવે તેની અસર દેખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ગુર્દો રોડ પર આવેલ અમૃતધારા એપાર્ટમેન્ટની છતનો ભાગ તૂટી જતા મનપા તંત્ર દોડી ગયું હતું। સુરતમાં શનિવારે ભૂકંપના બપોરના સમયે ઝટકા આવતા લોકોમાં ડર પ્રસરી જવા પામ્યો હતો। ત્યારે હવે 2 દિવસ બાદ સુરતમાં ભૂકંપની અસર દેખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। તો ગુર્દો રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટ્યો હતો। ઘટનાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો। કોઈ જાનહાની થઈ નથી, જોકે તેમ છતાં કોર્પોરેશનની ટીમ સ્થળે દોડી જવા પામી હતી। जी सर, कोई स्लैब करवाने की घटना बनी पकड़ो શું ઘટના છે ને કાની છે? ફાયર કંટ્રોલમાં મેસેજ હતો કે અમૃતધારા એપાર્ટમેન્ટ સેન્ટ ઝેવિયર્સની સામે બિલ્ડિંગમાં છતનો ભાગ પડેલો છે। આવીને ચેક કરતાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર છતનો ભાગ પડેલો છે। સર, બિલ્ડિંગને અગાઉ નોટિસ પણ મળી ચૂકી છે, શું કાર્યવાહી? એ સિવિલ ડિપાર્ટમેન્ટનો વિષય છે। આ જે નોટિસ વગેરે જે છે, અમારું તો ફાયર એન્ડ સેફ્ટી રિલેટેડ ઇસ્યુઝ છે। તમે ચકાસણી શું જોવા મળ્યું? ઝોનવાળાને બોલાવેલા છે, એ આવીને તમને આની ઉપર ડિટેલ જવાબ કરી શકે। ભૂકંપના કારણે હા સર, એક્ઝેક્ટલી તો એ લોકો જ કહી શકે જે ઇફેક્ટિવ પર્સન છે કે ભાઈ ભૂકંપને લીધે થયેલું છે કે કેવી રીતે બનેલું છે। આપણે દેખાય છે છતનો ભાગ પડેલો છે, પ્લાસ્ટર સિલિંગનો, અને બિલ્ડિંગ સ્ટ્રક્ચરની તપાસ શરૂ કરાઈ છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।